ગુડ મોર્નિંગ બાળકો. ચલો ફરી એકવાર આપણે આવી ગયા છીએ કંઈક નવું શીખવા માટે. તો આજે પણ આપણે કંઈક રકમનો જવાબ શોધવાનો છે, એ પણ કંઈક નવી રીતે. પણ આજે કંઈક અલગ પ્રકારનું શીખવાનું છે, તો તમે ધ્યાનથી જોજો વિડીયો અને ધ્યાનથી સાંભળજો. સૌ પ્રથમ તો આપણે પ્રશ્ન કઈ રીતનો છે તે આપણે સમજી લઈએ. જેમ બરાબર 2 અંક આવે, 2 પોઈન્ટ આવે ને જેમ કહેવાય. જેમની સંખ્યા શોધો. સંખ્યા મતલબ જવાબ શોધો. શું કહેવાય બાળકો? જવાબ શોધો. તો આપણે એ રીતે જોઈ શકીએ છીએ. જવાબ શોધવાનું કીધું છે આપણને, તો આપણે એનો જવાબ શોધીએ. તો 1 મિનિટ. આપણે અહીં જોઈ શકીએ છીએ. તો પ્રશ્ન આ રીતનો છે. તો અહીંયા પ્રશ્ન આપ્યો છે કે 62 જેમ 32 આપ્યો છે, બરાબર. અને આપણે શોધવાનો છે 85 જેમ કેટલા થાય? તો અહીંયા 62 જેમ 32 આપ્યો છે, બરાબર. તો સૌ પ્રથમ તો આપણે જેમની કિંમત શોધવાની છે. તો અહીંયા 62નું 32 આપ્યો છે, માટે 85નું કેટલો થાય તે આપણે શોધવાની છે. બાળકો ધ્યાનથી વિડીયો જોજો અને ધ્યાનથી સમજજો. આ 62 જેમ 32, તો 62નો 32 જવાબ કેવી રીતે આવ્યો? એ જ રીતે આપણે ગણીને કેલ્ક્યુલેટ કરીને પછી 85નો જવાબ આપણને મેળવવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે 62નો જવાબ 32 કઈ રીતે આવ્યો તે આપણે શાંતિથી જોઈ લઈએ. તે જ રીતે સેમ ટુ સેમ એ જ કોપીમાં આપણે 85નો જવાબ શોધવાનો છે, બરાબર. તો રેડી છે ને બાળકો? તો ચલો આપણે 62નું 32 કેવી રીતે જવાબ આવે તે શોધીએ. સૌ પ્રથમ તો આપણે અહીંયા એક રીત આપેલી છે 62 જેમ 32 માટે, બરાબર. તો અહીંયા જોઈ લઈએ આપણે 62 જેમ એટલે 62નો જવાબ 32 કઈ રીતે આવ્યો હતો. અહીંયા એક રીત થાય છે 6 - 2. આ બંનેનું આપણે કરવાનું છે. તો અહીંયા જોઈ લેજો, બરાબર. અહીંયા હવે એક વખત આ બંને સંખ્યા માઇનસ કરવાની, એટલે માટે 6 - 2 કરવાના અને એક વખત પ્લસ કરવાની. તો અહીંયા 6 + 2 આવે, બરાબર. તો આ રીતે આપણે જવાબ મેળવવાનો છે. તો 6 - 2 તો કેટલો જવાબ આવે? 6 માંથી 2 જાય તો 6 અને 5, એટલે જવાબ આવશે 4. કેટલો બાળકો? 4 આવશે. એ જ રીતે હવે નીચે 6માં 2 ઉમેરવાના કીધા છે, બરાબર બાળકો. 6 પછી 7 અને 8, 7 અને 8, તો જવાબ કેટલો આવશે બાળકો? 8. તો 6 - 2 બરાબર 4 આવ્યો. એ જ રીતે 6 + 2 બરાબર 8 જવાબ આવ્યો. હવે આ બંને સંખ્યા આપણને મળી ગયો જવાબ. આ બંનેનો જવાબ મળી ગયો. તો હવે આપણે આ બંનેનું જોઈએ. તો માટે અહીં 32 લાવવા માટે 4 + 8 કરશું. તો 4 - 4 = 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 અને 12 જવાબ આવે. તો 32 આવતું નહીં, તો ગુણાકાર તો થાય નહીં, માટે 8 - 4 કરીએ તો પણ 4, તો પણ આ જવાબ ખોટો છે. તો હવે ગુણાકાર કરી જોઈએ. માટે 4 × 8 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32. તો 32 આવ્યા. તો ગુણાકાર કર્યો તો જવાબ મળી ગયો 32. તો આ રીતે આપણને સાચી છે, આ ખોટી, બરાબર. બાદબાકી કરીએ એ પણ ખોટી. તો ગુણાકાર કરવાથી જવાબ મળે જેમ, તો આ સંખ્યા સાચી. તો આપણે આ જ રીતે 62 જેમ 32નો જવાબ શોધ્યો, બરાબર. 32 કઈ રીતે આવે તે આપણે જોઈ જોઈએ. એ જ રીતે આપણે હવે 85નું જોઈશું. 85નું પણ એ જ રીતે આપણે લાવશું. 85 જેમ કેટલા? તો માટે આ જ કર્યું એ જ રીતે અહીંયા સેમ ટુ સેમ કોપી કરશું. તો અહીંયા એક વખત માઇનસ કર્યું તો 8 - 5 બરાબર કેટલા? તો આપણે ગણી લઈએ. 8 અરે ના એકવાર 8 - 5 એટલે કેટલા? તો 8માંથી 5 નીકાળી દઈએ. તો 8 પછી 8, 7, 6, 5 અને 4, બરાબર. તો કેટલા રહ્યા બાળકો? 3 રહ્યા. કેટલા રહ્યા બાળકો? 3. 3 આપણો જવાબ મળી ગયો. એ જ રીતે હવે એકવાર માઇનસ તો કર્યું, હવે એકવાર પ્લસ કરી દઈએ. તો 8 + 5 બરાબર કેટલા થાય? 8. 8 પછી કેટલા આવે બાળકો? 8 પછી 9, 10, 11,
12 અને 13. તો આપણને જવાબ મળ્યો 13. કેટલું મળ્યું બાળકો? જવાબ મળ્યો આપણને 8, 9, 10, 11, 12 અને 13. તો અહીંયા આપણે 13 લખી દઈશું. 13. હવે એક જવાબ આ અને આ બંનેનું શું કરવાનું બાળક? અહીંયા કર્યો છે ગુણાકાર. તો આપણે એ જ રીતે અહીંયા દોહરાવશું. તો 8 ઓછા 3, 8 ઓછા 5 બરાબર 3 આવે. 8, 9, 10, 11, 12 અને 13 જવાબ આવે. કેટલો જવાબ આવે? 13. માટે અહીં 13 ગુણ્યા 3. તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 13 13, 13 દુ 26, 13 તરી 39. 39, તો એ જવાબ આવશે 39. બરાબર. તો આ આપણો જવાબ સાચો. તો એ જવાબ આવે 39. માટે 85/39 જવાબ આવે. 13 દુ 26, 13 તરી 39. તો આ જવાબ આપણો સાચો. સેમ આ રીત ગણી હતી એ જ રીતે આપણે અહીંયા ગણી. બરાબર. અને એ જ રીતે આપણે શાંતિથી ગણવાથી આપણો કમ્પ્લીટ દાખલો સાચો પડી. તો આ જવાબ આપણો સાચો છે. આપણે 2 માંથી 2, 3 માંથી 3 કે 5 માંથી 5 હોય તો આ સ્ટેપ બાય સ્ટેપ ગણીએ તો કમ્પ્લીટ આપણો દાખલો એકદમ સાચો થઈ જાય. તો બાળકો, આવો જ દાખલો આ જ પ્રકારનો કે કોઈ અલગ પ્રકારનો દાખલો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને સરળ રીતે કમ્પ્લીટલી તમને આવડી જાય એ રીતે તમને શીખવાડીશ. અને આ રીત જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને મને સપોર્ટ કરજો, જેથી તમને હું ગણિતમાં વધારે એવા માર્ક્સ લાવી આપું અને તમારી હેલ્પ કરી શકું. તો બાળકો, આ જ રીતે તમને સરળ રીતે હું શીખવાડવા માગું છું અને તમારું ભવિષ્ય બનાવવા માગું છું. તો તમે મને સપોર્ટ કરજો, જેથી મને પણ સપોર્ટ મળે, હું તમને સપોર્ટ કરીશ શીખવાડવા. તો બાળકો, આવો જ વિડીયો તમારે નેક્સ્ટ જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો. હવે ફરી મળશું એક નવા વિડીયો સાથે અને નવા સરળ રીત સાથે. ત્યાં સુધી બાય. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા.